લાખાભાઈ ડાંગર, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઉપલેટા। સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મોટાભાગની અંદર બહુ માવઠાના મારથી ખેડૂતોની પાયમાલી અને ખેડૂત આજે લાચાર બની ગયો છે। ત્યારે સરકાર દ્વારા સર્વેના નાટકો કરવામાં આવે છે। તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય પેકેજ બનાવવામાં આવશે, આ તે બીજી પ્રકારની અનેક વાતો કરી અને ખેડૂતો આજે સમગ્ર લોકોને બધાને ખબર છે, ધારાસભ્યશ્રીઓ પત્ર લખ્યા છે, મિનિસ્ટરો જોઈને ગયા છે કે ભાઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ છે। કપાસ, મગફળી, સોયાબીન, તુવેર અનેક ખેડૂતોની જે જણસી છે એ સંપૂર્ણ નાશ પામી છે। ખેડૂતોની મગફળીની પારાવાર જેની કલ્પના ન કરી એટલી નુકસાની છે। ત્યારે આ સરકાર સર્વેના નામ પર નાટક કરી અને ખેડૂતોને ગુમરાહ કરે છે। સરકારે પેકેજ જાહેર કરી દેવું જોઈએ, ખેડૂતોના જે ધિરાણો છે એ પણ માફ કરી દેવા જોઈએ અને ઉપર ખેડૂતો આકાશની અંદર આજે તમામે તમામ જે વરસાદ વરસી રહ્યો છે એને કારણે ખેડૂતોના બહુ મોટો નુકસાન થયું છે અને સૌ લોકો જાણે છે। બીજું મારું કહેવાનું એ છે કે ખેડૂતોના ઉપલેટા તાલુકા વિસ્તારની એક વાત કરું તો ખેડૂતોના જે 22, 23 અને 24ની અંદર જે પણ સર્વે થયા છે, અતિવૃષ્ટિને કારણે, વરસાદને કારણે ખેડૂતોના પાક નાશ પામ્યો છે, એના પણ ઘણા ખેડૂતોને આજ સુધી સહાય નથી મળી, એ પણ મળવી જોઈએ। પરંતુ આ સરકાર માત્ર નાટક કરવામાં પાવરધી છે અને એના દ્વારા આ વખતે ખેડૂતોની જે આ નુકસાની છે એ બધા જોઈ શકે છે એવી નજરોને છતાં પણ સર્વેના નાટક કરી આજ સુધી હજી સર્વે ચાલુ નથી કરવામાં આવ્યું। ને ડિજિટલ આપણે સેટેલાઇટ દ્વારા સર્વે થતો હોય અને સેટેલાઇટ દ્વારા બધું જોઈ શકાતું હોય તો આજે આ માવઠું થયું છે તો કેમ ખેડૂતોની આ મગફળી પલળી ગઈ છે, ખેડૂતોનો કપાસ નાશ પામ્યો છે, ખેડૂતોની સોયાબીન પલળી ગઈ, ઉગી ગઈ છે, તો એ એમને દેખાતું નથી। આ પણ એક નરી વાસ્તવિકતા છે અને સરકાર આમાં જોઈસાઈ કરી અને મોડું કરે છે। ટેકાના ભાવે ખરીદી કરવાની એમાં પણ ખેડૂતોને આજે 1લી તારીખ થઈ છે ત્યારે એમાં પણ ખેડૂતોને ગુમરાહ કરે છે। એટલે સરકારને લોકોએ ઓળખી જવાની હવે જરૂર છે અને સરકારમાં આવનાર દિવસોની અંદર 5 તારીખના રોજ અમે ઉપલેટા તાલુકા અને શહેરના ખેડૂતો માટે અમે ધરણા માટે બેહવાના છીએ। આ પાકી વાત છે ને, આ લડત પૂરેપૂરી અમે લડવાના છીએ।